નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા દેશની જે ભલે નાનો હોય પરંતુ તેની ભૂમિકા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખૂબ મોટી છે। આપણે વાત કરી રહ્યા છીએ કતારની। તાજેતરમાં ઇઝરાયલ હમાસ સંઘર્ષમાં તેની મધ્યસ્થી અને દોહામાં થયેલા હુમલા બાદ તેણે બોલાવેલી કટોકટી બેઠકને કારણે તે ફરીથી ચર્ચામાં છે। આ નાનકડા રાષ્ટ્રની કિસ્મત કેવી રીતે બદલાઈ, જેના વિશે વિગતવાર વાત કરીએ તો આજથી લગભગ 100 વર્ષ પહેલા કતાર એક ગરીબ અને રણ પ્રદેશ જેવો દેશ હતો। અહીંના લોકો મુખ્યત્વે મત્સ્યોદ્યોગ અને મોતી શોધીને ગુજરાન ચલાવતા હતા। ભયંકર ગરમી અને પાણીની અછતને કારણે જીવન અત્યંત મુશ્કેલ હતું। લોકો રોજગાર અને સારા ભવિષ્યની શોધમાં વિદેશ જતા હતા। કતારનું ભવિષ્ય અંધકારમય લાગતું હતું, પરંતુ એક અણધારી શોધે બધું જ બદલી નાખ્યું। મીડિયા વાલો અનુસાર 1939માં કતારમાં કુદરતી ગેસ અને પેટ્રોલિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો। આ શોધે કતારને રાતોરાત વિશ્વના ધનવાન દેશોમાંથી એક બનાવી દીધો। કતાર પાસે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ગેસ ભંડાર છે, જેણે તેને ઉર્જાના ક્ષેત્રમાં એક શક્તિશાળી ખેલાડી બનાવી દીધો। આ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને કતારે પોતાના દેશનો આર્થિક વિકાસ કર્યો। શિક્ષણ, સ્વાસ્થ્ય અને માળખાકીય સુવિધાઓમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું। કતારની રાજધાની દોહા આજે એક આધુનિક મેટ્રોપોલિટન શહેર બની ગયું છે। આર્થિક રીતે સદ્ધર બન્યા બાદ કતારે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની ભૂમિકા વધારી। તેણે મધ્યસ્થી તરીકેની નીતિ અપનાવી। મીડિયા અહેવાલો અનુસાર કતારે ઘણા આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાં સમાધાન કરાવવામાં મદદ કરી છે, જેમાં ઇઝરાયલ હમાસ સંઘર્ષ, અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અમેરિકા વચ્ચેની વાતચીત અને લેબનાન જેવા દેશોના આંતરિક સંઘર્ષોનો સમાવેશ થાય છે। તેની આ ભૂમિકાએ તેને આરબ વિશ્વમાં અને વૈશ્વિક રાજકારણમાં એક વિશ્વસનીય અને તટસ્થ દેશ તરીકે સ્થાપિત કર્યો છે। તાજેતરમાં ઇઝરાયેલ દ્વારા દોહામાં થયેલા હુમલા બાદ કતારે આરબ અને ઇસ્લામિક દેશોની કટોકટી બેઠક બોલાવી છે। આ ઘટના દર્શાવે છે કે કતાર શાંતિ સ્થાપવા માટે કેટલી સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે। આ નાનકડા રાષ્ટ્રની સફર ખરેખર પ્રેરણાદાયક છે, એક ગરીબ રણ પ્રદેશથી લઈને વૈશ્વિક શાંતિ નિર્માતા સુધી। કતારની અર્થવ્યવસ્થામાં સૌથી મોટો બદલાવ પેટ્રોલિયમ અને કુદરતી ગેસના વિશાળ ભંડારની શોધથી થયો। આ શોધે કતારને વૈશ્વિક ઉર્જા બજારમાં એક મુખ્ય ખેલાડી બનાવી દીધો। ખાસ કરીને દુનિયાનો સૌથી મોટો કુદરતી ગેસ ભંડાર નોર્થ ફિલ્ડ કતારમાં જ આવેલો છે। 1950ના દાયકાથી તેલ અને ગેસનું ઉત્પાદન શરૂ થતાં કતારની આવકમાં અસાધારણ વધારો થયો। આર્થિક રીતે નબળા અને મોતી ઉદ્યોગ પર નિર્ભર કતાર માટે આ એક ક્રાંતિકારી પરિવર્તન હતું। તેલ અને ગેસના વેચાણથી મળેલા અઢળક પૈસાનો ઉપયોગ કતારે ફક્ત વર્તમાન જરૂરિયાતો પૂરી કરવા માટે જ નહીં, પરંતુ ભવિષ્યની યોજનાઓ માટે પણ કર્યો। કતારે પોતાની અર્થવ્યવસ્થાને માત્ર ઉર્જા ક્ષેત્ર પર નિર્ભર રાખવાને બદલે અન્ય ક્ષેત્રોમાં પણ રોકાણ કર્યું। અહીં અનેક ગગનચુંબી ઇમારતો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃત્રિમ ટાપુઓ જેમ કે ધ પર્લ કતાર અને ભવ્ય સ્ટેડિયમોનું નિર્માણ થયું। શિક્ષણ, આરોગ્ય અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં પણ મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું। 2022ના ફિફા વર્લ્ડ કપનું સફળ આયોજન તેની આર્થિક અને માળખાકીય ક્ષમતાનો પુરાવો છે। કતારની રાજકીય સ્થિરતા અને તેની વિદેશ નીતિએ પણ તેની સમૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવ્યો છે। કતારે પોતાની શક્તિનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મધ્યસ્થી તરીકે કર્યો। આ નીતિથી કતારને વિશ્વભરમાં માન્યતા અને સન્માન મળ્યું છે, જેના કારણે તે માત્ર એક સમૃદ્ધ દેશ જ નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ રાજકીય કેન્દ્ર પણ બન્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે તેની વિશ્વસનીયતા વધી છે, જેણે તેના આર્થિક સંબંધોને પણ મજબૂત બનાવ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર વર્ષ 1971માં બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને કતાર એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું। આ સમય સુધીમાં ક્રૂડ ઓઇલના વેચાણથી દેશ સમૃદ્ધ થવા લાગ્યો હતો, પરંતુ કતારની ખરી કિસ્મત તો હજુ ખુલવાની બાકી હતી। 1971માં જ સ્વતંત્રતા મળ્યા બાદ તરત કતારના ઉત્તર કિનારા પાસે નોર્થ ફિલ્ડ નામના વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ ભંડારની શોધ થઈ। આ ભંડાર એટલો વિશાળ હતો કે તેણે કતારને વૈશ્વિક ઉર્જા બજારમાં અજોડ સ્થાન અપાવ્યું।
ક્રૂડ ઓઇલની જેમ કુદરતી ગેસનો ભંડાર પણ કતાર માટે આર્થિક ક્રાંતિ લઈને આવ્યો તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. આ ગેસનો ઉપયોગ LNG તરીકે કરીને કતાર વિશ્વના સૌથી મોટા LNG નિકાસકારોમાંનું એક બની ગયું. આ શોધને કારણે કતારની આર્થિક સમૃદ્ધિ અને વૃદ્ધિમાં અભૂતપૂર્વ વધારો થયો, જેણે તેને વિશ્વના સૌથી ધનવાન દેશોની યાદીમાં સામેલ કરી દીધું. વર્ષ 1971માં કતારના એન્જિનિયરોએ નોર્થફિલ્ડ ખાતે કુદરતી ગેસનો એક વિશાળ ભંડાર શોધી કાઢ્યો. આ ભંડાર એટલો મોટો હતો કે તે વિશ્વના કુલ ગેસ ભંડારના લગભગ 10% જેટલો હતો. આ ક્ષેત્રફળ લગભગ 6000 ચોરસ કિલોમીટર છે, જે કતારના કુલ વિસ્તારનો અડધો ભાગ છે. શરૂઆતમાં આ શોધનું મહત્વ બહુ ઓછું સમજાયું, કારણ કે તે સમયે ગેસની વૈશ્વિક માંગ ઓછી હતી. પરંતુ 1980ના દાયકામાં પરિસ્થિતિ બદલાઈ અને ગેસની માંગ વધવા લાગી. 1990ના દાયકામાં કતારે ગેસની નિકાસ માટે જરૂરી માળખું ઊભું કર્યું, જેમાં લિક્વિફાઈડ નેચરલ ગેસ LNGનું ઉત્પાદન અને પરિવહન સામેલ હતું. કતાર આજે વિશ્વનો સૌથી મોટો LNG ઉત્પાદક દેશ છે. આ ગેસ ઉદ્યોગના કારણે કતારની અર્થવ્યવસ્થાને જબરજસ્ત વેગ મળ્યો. 2017થી 2021 સુધી સાઉદી અરેબિયા અને અન્ય દેશો દ્વારા લાદવામાં આવેલી નાકાબંધીથી પણ તેના અર્થતંત્રને ભારે અસર થઈ હતી. જો કે આ પડકારો વચ્ચે ભારત અને કતાર વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે. ભારત અને કતાર વચ્ચે રાજદ્વારી સંબંધોની શરૂઆત 1973માં થઈ હતી અને આજે ભારત કતારના 3 સૌથી મોટા નિકાસ ભાગીદારોમાંનો એક છે. બંને દેશો વચ્ચે ઉર્જા, રોકાણ, માળખાગત સુવિધાઓ, આરોગ્ય અને IT જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ સતત વધી રહ્યો છે. બંને દેશોના નેતાઓએ તાજેતરમાં એકબીજાના દેશોની મુલાકાત લીધી હતી, જે સંબંધોની મજબૂતી દર્શાવે છે. વર્ષ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતાર ગયા હતા અને ફેબ્રુઆરી 2025માં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની ભારતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાતો દરમિયાન અનેક મહત્વપૂર્ણ કરારો થયા હતા. ભારતે તાજેતરમાં દોહામાં થયેલા ઇઝરાયેલના હુમલાની ટીકા કરી હતી. એપ્રિલ 2025માં પહલગામ હુમલા બાદ પણ બંને દેશોના નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ ઘટનાઓ દર્શાવે છે કે બંને દેશો માત્ર વેપાર જ નહીં, પરંતુ સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા જેવા મુદ્દાઓ પર પણ એકબીજા સાથે સતત સંપર્કમાં રહે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.